મોહ માયાને તજા નથી તો ભક્તિ કરીશું કામની. એક જંગલ, એ જંગલની અંદર એક 18 વર્ષનો યુવાન જંગલની અંદર ફરવા ગયેલો. એટલે એને થોડીક ભૂખ તરસ લાગી એટલે વિચાર કર્યો કે જંગલમાં સંતો તો જંગલમાં જ રહીએ, ભલાવ પૂછી જવું કોકને આટલામાં કંઈક એકાદી ઝૂંપડી જડી જાય. તરસ પણ લાગેલી, ભૂખ પણ લાગેલી. ચારે બાજુ નજર કરતા ઘોડો થોડોક દોડાવ્યો. આગળ જતા એક કેડી દેખાણી એટલે એને એમ થયું કે આ કેડીએ જાવ તો ન્યા કોક કાંઈક હશે. એટલે કેડીએ ને કેડીએ હાલતો થયા. ત્યાં એક સંતનો આશ્રમ આવ્યો. એટલે સંતે આ રાજાના કુંવરને આવકારો આપ્યો. આશ્રમમાં બેહર્યા, પાણી પાયું. અને પાણી આવો બેસો, પાણી પીવો, આ 3 વસ્તુ જગતની અંદર મફતની છે. અને એટલે જ સંતોએ કીધું છે કે જી તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે રે, હે આવકારો મીઠો એને આપજે રે. કેમ તમે આવ્યા છો એ એમનો કહેજે રે. કેમ તમે આવ્યા છો એમનો કહેજે રે. એને ધીરે રે ધીરે બોલવા દેજે રે, આવકારો મીઠો હેજી આપજે રે. હેજી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે, એને આવકારો મીઠો આપજે રે. એટલે આ સંતે સરસ મજાનો આવકાર આપી. પછી કીધું કે તમે અત્યારે આ જંગલની અંદર કેમ? ત્યારે કીધું કે મહારાજ, હું આ જંગલની અંદર ફરવા નીકળેલો અને મોડું થઈ જતા મને થોડીક તરસ લાગી, ભૂખ લાગી, એટલે હું તમારા આશ્રમે આવ્યો છું. બાપુ કહે એ તો ઠીક છે, પણ તમે ક્યાંથી આવ્યા છો, કયા ગામના છો, તમારું નામ શું? એટલે કુંવર સાહેબે તરત જ કીધું કે હું નિર્મોહી નગરનો રાજા છું, નિર્મોહી નગરના રાજાનો દીકરો છું, અને મારા પિતાનું નામ નિર્મોહી રાજા છે. સંતે જ્યાં નિર્મોહીનું નામ સાંભળ્યું એટલે એને તરત આંચકો આવી ગયો કે નિર્મોહી નગર અને નિર્મોહી રાજા. અથવા રાજા સતા મોહ વગરનો, નિર્મોહી એટલે મોહનો હોવો એવું. હમણાં કીધું ને, કમળાપતિને ભજ્યા નથી તો જિંદગી શું કામની, મોહ માયાને તજ્યા નથી તો ભક્તિ કરી શું કામ. સંતે વિચાર કરો કે હું આટલું ભક્તિ કરું, આટલું આ બધું કરું, છતાં મારામાં મોહ થોડો છે. અને દરેક મનુષ્યની અંદર મોહ હોય ને હોય જ. પણ આ નિર્મોહી કીધું એટલે એને વિચાર કર્યો કે એવું બની ન શકે, હે કે એવું ન બની શકે. એટલે કુંવર સાહેબ કે તો એક કામ કરો બાપુ, તમને મારા ઉપર વિશ્વાસ ન આવતો હોય તો તમે જાતે ફલાણી જગ્યાએ મારું ગામ છે, તમે જાતે જઈને તપાસ કરતા હો. તો તપાસ કરવા માટે કાંઈક એવું ઓલું ઊભું કરવું પડે
કે એને મોહ છે કે નથી જાણવા માટે હું એમ કહું મને જરીએ મોહ નથી, જરીએ મોહ નથી, પણ હમણાં અહીં કણે ડોલરના ઢગલા થવા માંડે ને પૈસાના ઢગલા થવા માંડે અને હું ઉપાડીને ખિસ્સામાં નાખવા માંડું તો એ મોહ જ છે, શું છે બીજું? હે એટલે મોહ વગરનો કોઈ માણસ છે નહીં. પણ બાપુએ વિચાર કર્યો કે તો મારે તપાસ કરવી તો પડશે જ, મોહ નથી તો કેવી રીતે નથી એમ. એટલે કુંવર સાહેબના એક જોડી કપડાં હતા એ કઢાવી નાખ્યા અને એને માથે કંકુ બંકુ નાખી દીધું અને કુંવર સાહેબને કીધું કે હું જ્યાં સુધી ન આવું ત્યાં સુધી તમારે અહીંયા રહેવાનું છે મારી ઝૂંપડીએ, તમને ખાવા પીવાનું ને બધું અહીંયા કણે રંધાઈ જશે. કુંવર સાહેબ કે ભલે કોઈ વાંધો નહીં. એટલે બાપુ તો હાલતા હાલતા જંગલમાંથી આવ્યા, રાજ ગોતું. નિર્મોહી નગર ક્યાં આવ્યું તો કે ભાઈ તો આ રહ્યું. નિર્મોહી નગરના દરવાજામાં ગયા એટલે પબ્લિક બધી ત્યાં કણે હામી મળી. કોઈ ઓટા ઉપર બેઠા હતા, કોઈ હાયલા જતા હતા, કોઈ પોતાના કામ કરતા હતા. એટલે બાપુએ તરત કીધું કે ભાઈ આ નિર્મોહી નગર છે? તો કે હા બાપુજી, પધારો પધારો. તો કે એક દુઃખના સમાચાર છે. એટલે બધા કે પણ અમે કોઈ દી દુઃખ જોયું જ નથી બાપુ. કેવા દુઃખના સમાચાર હોય? કે દુઃખના સમાચાર એ છે કે તમારા રાજાના એકના એક જે કુંવર હતા એને જંગલની અંદર પશુ વાઘ વરુએ ફાડી ખાધા છે અને એના અડધા અંગ કપાઈ ગયેલા એ મારા આશ્રમે પડ્યા છે અને હું આ એના કપડાં લઈને આવ્યો છું. આ જોવો જોઈએ, તમારા રાજાના જ છે ને કુંવરના. એટલે બધા જે વ્યક્તિ બેઠા હતા એને કીધું કે પણ કોણ કુંવર, કોણ રાજા, કોણ પ્રજા? અમને બાપજી આવી કોઈ જાતની કાંઈ ખબર જ નથી. આ તો કેટલા રાજા ગયા ને કેટલા રાજાએ રાજ કર્યું ને કેટલા રાજા આવ્યા ને કેટલા પાછા આવશે, અમને આમાં કોઈ જાતની ખબર નથી. અમે તો અમારો જે આત્મા છે એ જ રાજાને માની છે, અમારી હારે હારે કાયમ હોય છે, એટલે અમારે આવું કાંઈ ખબર નથી. એટલે બાપુએ વિચાર કર્યો કે આવડા માણસોને કદાચ કુંવર કાંઈક વધારે હેરાન કરતો હોય છે એટલે આનું કાંઈ માનપાન હશે નહીં. લાઈ રાજ દરબારની અંદર આગળ જાવ. હવે જેવા આગળ ગયા ત્યાં દાસી પાણીનું બેડું ભરીને આવે. એને વિચાર કર્યો કે આ દાસીને જ કહું. એટલે દાસીને કીધું કે બેનબા તમે? કે હું આ રાજની અંદર દાસી છું. તો કે તમારા રાજાને જઈ અને સમાચાર આપવાના છે કે આજ બહુ દુઃખદ ઘટના બની ગઈ છે. કે શું બની ગયું? દુઃખદ ઘટના એવી ક્યાંથી બને? અમારા રાજ્યની અંદર કોઈ દુઃખદ ઘટના બનતી જ નથી. સુખદ બનાવે છે અને ઈશ્વરે સુખદ બનાવ્યું છે. ઈશ્વરે દુઃખ બનાવ્યું જ નથી. દુઃખ તો આપણે આપણા મનથી ઊભું કરી છે. બાપજી પણ વિચારમાં પડી ગયા કે બધી ખરી વાત છે. પ્રજાએ આમ કીધું, દાસીએ આમ કીધું. એટલે એને વિચાર કર્યો કે હવે એક કામ કરવું, આ દાસી તો મોહ વગરની છે, આને તો કદાચ કુંવરનો મોહ ન હોય, પણ લાઈ કુંવર સાહેબના બા પાસે જાઓ. એટલે કુંવર સાહેબના બા રાણી મહેલની અંદર હતા એટલે રાણી વાસમાં ગયા. બાપજી તો ગયા એટલે તરત જ આવો આવો બાપજી પધારો, અમારા આંગણે સંતો પધાર્યા, આજની ઘડી રળિયામણી. સરસ મજાનું સ્વસ વાસણની અંદર બાપુને પાણી પાયું, હાથમાં લોહીવાળા લુગડા જોયા. એટલે કીધું કે બાપજી આ શું લઈને ફરો છો તમે? કે હું તમને સમાચાર દેવા આવ્યો છું. આ લુગડા જોવો જોઈએ, તમારા કુંવરના છે? કે હશે, કદાચ પહેરતા હશે તો હશે, પણ આ તમારા કુંવરના છે અને એને જંગલની અંદર પશુએ ફાડી ખાધા છે અને તમારા દીકરાનું મૃત્યુ થયું છે. કોનો દીકરો? શરીર હારે સંબંધ છે, આત્મા કોઈ દી મરતો નથી. મારો દીકરો ક્યાંથી મરે? મારે તો શરીર હારે કોઈ સંબંધ છે જ નહીં. બાપજી પણ વિચારમાં પડી ગયા કે આ દીકરાની માં ઉઠી અને આટલું જ્ઞાન અને સાવ મોહ વગરની. નકર એટલું કહેતા તો દીકરાની માં રાડું પાડવા માંડે.
એ કે બાપજી મારો દીકરો જ્યાં સુધી એનું શરીર હતું ત્યાં સુધી હું એને દીકરા તરીકે ઓળખતી હતી, પણ હવે તો એ આત્મા થઈ ગયો છે, શરીર છોડી દીધું છે, તો હવે કાંઈ જરૂર નથી. અને તમે એ કહેવા હાટું થઈ અને તમારું તપ છોડી અને અહીંયા હારા થવા આવ્યા બાપજી, તમારું તપ તમે છોડી દીધું, તો અહીંયા જ લગી તમારે ધક્કો ખાવાની ક્યાં જરૂર જ હતી? બાપુ પણ વિચારમાં પડી ગયા કે મારી વાત હાચી, કારણ કે હું જે આવ્યો છું એ પરીક્ષા કરવા માટે, મારું તપ છોડીને મેં બીજાની પરીક્ષા કરી, તો આ ખોટનો ધંધો કહેવાય. બાપુ વિચારમાં પડી ગયા, પણ હજી આ રાજાને તો મેળા વગર જવું નથી. પણ એ પેલા એના ધર્મપત્ની એનો રૂમ હતો, એટલે બાપુ ધર્મપત્ની પાસે ગયા કે આને કદાચ એનો ઘરવાળો છે એટલે મોહ હશે, કારણ કે આખું નગર નિર્મોહી કીધું. આખા નગરની અંદર આગળ પ્રજાની પરીક્ષા થઈ ગઈ, દાસીની પરીક્ષા થઈ ગઈ, એના રાણીમની પરીક્ષા થઈ ગઈ. હવે આવ્યા આ કુંવરના ધર્મપત્ની એટલે નાના મહારાણી, એનો રૂમ હતો, એટલે ન્યાય ગયા. એટલે કુંવર સાહેબના વહુ તો બાપજીને પગમાં પડી ગયા, પધારો બાપજી પધારો, તમે આ રાજની અંદર તમે પધાર્યા કે એવું શું કામ પડી ગયું? કે બીજું કાંઈ નથી, પણ આ તમારા જે ઘરવાળા હતા ને, તો કે હશે કાંઈ ખબર નહીં, ઓકે હશે એમ નહીં, અત્યારે તો એ નથી. હે કે હા, એ તો ન હોય તો એથી શું થઈ ગયું? કદાચ એનું આયુષ્ય પૂરું થઈ ગયું હોય તો એ ન હોય, મારું આયુષ્ય બાકી છે ત્યાં સુધી હું રહીશ. એક તણખલા ભાર આને કાંઈ દુઃખ ન થયું, એનો ઘરવાળો છે એવો એને મોહ ન થયો. અને બાપજી આ તમારું તપ તમે છોડી અને રાજમહેલની અંદર પધાર્યા, એટલે તમારે તમારે આવું ધંધો ન કરાય. એટલે તમે પધાર્યા, આંગણે પધાર્યા, કાંઈ વાંધો નહીં, સારું કર્યું તમે આવ્યા, અહીંયા તમે પ્રસાદ બરસાદ લઈને જાયજો. પણ ખરેખર તમે જે તમારું તપ સતધર્મ છોડી અને આવી પંચાયતમાં પડવાની ક્યાં જરૂર છે? ફલાણો મરી ગયો, ઢીકડો મરી ગયો, અને આ રાજની અંદર કોઈ દુઃખ છે જ નહીં બાપજી. આ રાજની અંદર જ્યાં સુધી અમે રહીશું ત્યાં સુધી ખાઈ પીને મોજ કરશું, પછી જેથી આ રાજ એટલે આ રાજની જ વાત કરે. કારણ કે માણસનું ખરેખર સંસાર કયો છે? પોતાનું જે જીવન છે એની અંદર જ છે સંસાર, અને જીવન નથી. આત્મા આ ઘરને છોડી દે પછી તમારે ને સંસારને શું લેવા દેવા? હા, કારણ કે એક વ્યક્તિ મૃત્યુ પામેલો, એટલે આત્મા છોડી દીધેલો, શરીર ત્યાં પડેલું, એટલે એક જણાએ જઈને કાનમાં કીધું કે મેં તમારા માટે એક સોનાની ખાણ ગોતીને રાખી છે. તો ઓલો ભાઈ તો કાંઈ બોલ્યો જ નહીં, શાંત સ્વભાવ એમનામ પડ્યો રહ્યો. પછી બીજો આવ્યો, એને કીધું કે મેં તમારા માટે પુષ્કળ હીરા મોતી ભેગા રાખ્યા છે, ભરીને રાખ્યા છે, અને તમે કહેતા હોય તો હું લઈ આવું. ઓલો નહોતો, કાંઈ બોલ્યો નહીં. ત્રીજી વ્યક્તિ આવી કે મેં તમારા માટે 18 રૂપિયા ભેગા કરીને રાખ્યા છે. ઓલો જે મૃત્યુ પામેલો હતો એ તો કાંઈ બોલ્યો નહીં. એટલે કહેવાનો મતલબ કે જીવનની અંદર જ્યાં સુધી તમારું શરીરની અંદર ચેતન આત્મા છે ત્યાં સુધી આ જીવનની અંદર તમારે બધી જરૂર પડે છે. મોહ મમતા આત્માને કોઈ છે નહીં, કારણ કે આત્મા ગયા પછી આ શરીરને કાંઈ જોતું નથી.
તો આ મોહ મમતા જે રહી એ તમારા જીવનની અંદર છે. તમે જીવનની અંદર એને ઓતપ્રોત કરી છે. તો એવું જીવન તમે ભક્તિભાવમાં જો આગળ વધો તો તમારી કાયાનું કલ્યાણ થઈ જાય. પણ કેવી રીતે કરવું પડે? ભાવથી કરવું પડે. અને ભાવ જ્યારે તમારામાં પ્રગટ થાય, જ્યારે તમારો આત્મા જાગૃત થાય, ત્યારે તમને ભાવ થાય ભક્તિ કરવાનો. એટલે સંતોએ કીધું છે ને તમે ભાવે ભજી લ્યો ભગવાન, એ જીવન થોડું રે રહ્યું, કંઈક આત્માનું કરજો કલ્યાણ, એ જીવન થોડું રહ્યું. પછી ગઢપણમાં ગોવિંદ ગવાશે નહીં, એ લોભ વૈભવ ધનને તજાશે નહીં. આખી જિંદગી જે પૈસાની પાછળ દોડાદોડી કરી હોય એ પછી ગઢપણમાં કાંઈ કરી શકે નહીં. પછી વંચિતું જમનું તેડું આવી જાય. પછી તમે ગમે એટલા દવાખાના ફેરવો કે ગમે એ કરો પણ મૃત્યુને કોઈ ટાળી શકતું નથી. માટે મારા ઘરવાળાની ઉંમર એટલી હશે એટલે તે મરી ગયા બાપજી, તો એમાં હું શું કરું? બાપજી વિચારમાં પડી ગયા કે એની ઘરવાળીને એને મોહ નથી. હવે તો નક્કી રાજા પાસે જવું પડશે. અને રાજા પાસે ગયા. રાજ સિંહાસનની અંદર રાજ તો પોતાના કામકાજની અંદર મશગુલ હતા. બાપજી આવીને રાજાને કીધું કે મહારાજા. હા બોલો ને બાપજી, પધારો પધારો. તો કે તમારો એકના એક કુંવર હતા, એને જંગલની અંદર સિંહે ફાડી ખાધા છે અને આયાના કપડાં હું લઈ અને સબૂતી તરીકે લાવ્યો છું. તો મારા આશ્રમે એના બધા કટકા પીડ્યા છે. તો કે બાપજી કોનો દીકરો? કોના સોરું ને કોના વાસરું રે, કોના માને બાપ, અંતકાળ જાવું જીવને એકલો, હે સાથે પુણ્ય અને પાપ, હે તે હરિનો રસ પીજીએ. હે મહાત્માજી, તમે ઘણા વર્ષ પહેલા સંસારનો ત્યાગ કરી દીધો છે, પણ હજી તમને આ અમુક વસ્તુ મોહ મમતા જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી આ ભગવાન નકામા છે. માટે બાપજી, કોઈ કોઈનો છોકરો નથી અને કોઈ કોઈનો બાપ નથી. આ બધું છે એ શરીર અને આત્મા જ્યાં સુધી છે ત્યાંના એના સંબંધ છે. બાકી આત્માને તો બધા હારે સંબંધ છે. બાપજી વિચારમાં પડી ગયા કે સાચું નગર છે નિર્મોહી. અને હું તો જંગલની અંદર આટલા વર્ષ તપ કર્યો પણ છતાં હજી મારો મોહ જાતો નથી. દાઢી હરખી કરાવી છે, કપડાં હરખા કરવા છે, ફલાણું હરખું કરવું છે. આ બધી મોહ મમતા છે. આને મૂકો. એટલે મોહ મમતા મરા નથી તો ભક્તિ કરી શ્યા કામ.